સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરને વિક્રમ રાજા ફિલ્મનું ટાઇટલ બદલાઈ શકે છે, એટલે કે આ ફિલ્મનું નામ ચેન્જ થશે। તેનું શું કારણ છે આજે આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે જ નવરાત્રિના સૌ પ્રથમ દિવસે પ્રોગ્રામ દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો હતો અને તેમણે આ વિક્રમ રાજા ફિલ્મ વિશે વાત કરતા કહ્યું હતું કે વિક્રમ રાજા ફિલ્મનું ટાઇટલ છે તે બદલાઈ જશે અને તેના પાછળ અમુક ટેકનિકલ કારણો છે। તે કારણથી આ ફિલ્મનું ટાઇટલ બદલાઈ શકે છે, પણ વિક્રમ ઠાકોરનું કહેવું છે કે બને ત્યાં સુધી અમે આ ફિલ્મનું ટાઇટલ આ જ રાખવાનો પ્રયત્ન કરીશું, પણ જો આ ફિલ્મનું ટાઇટલ બદલાશે તો આ ફિલ્મનું ટાઇટલ વિક્રમ રાજા ફિલ્મથી પણ વધારે સારું ટાઇટલ આ ફિલ્મ માટે અમે રાખીશું। અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે કહ્યું હતું કે વિક્રમ રાજા ફિલ્મના ઓફિશિયલ પોસ્ટર પણ આપ સૌને આ નવરાત્રિના પર્વમાં જોવા મળી જશે, એટલે કે આપ સૌને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ વિક્રમ રાજા ફિલ્મનું ઓફિશિયલ પોસ્ટર એક નવા નામ અને ટાઇટલ સાથે જોવા મળી શકે છે। તો જોવાનું રહેશે કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ મલ્ટી સ્ટારર ગુજરાતી ફિલ્મ વિક્રમ રાજા ફિલ્મનું હવે નવું નામ શું હશે તે આ ફિલ્મના ઓફિશિયલ પોસ્ટર રિલીઝ થશે ત્યારે જ ખબર પડશે। એટલે કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ વિક્રમ રાજા ફિલ્મ દિવાળી 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। તો આપ સૌને શું લાગે છે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ વિક્રમ રાજા ફિલ્મનું નવું ટાઇટલ શું હોવું જોઈએ તે કોમેન્ટ કરજો, અને આપ સૌ આ ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે પણ કોમેન્ટ કરજો। અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો।